ભરૂચના એમબીબીએસ પહેલા યુવાનને પોસ્ટ ગ્રેજ્યુએટ માટે મુંબઈ કોર્પોરેશનની સાયન હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજમાં એડમિશનના નામે મુન્નાભાઈની ટોળકીએ મામો બનાવી રૂપિયા 43 લાખ પડાવી લીધી હોવાની ઘટના ભરૂચ પોલીસે મુંબઈ સાયન હોસ્પિટલના પૂર્વ ડોક્ટર ડીન સહિતના 15ની ધરપકડ કરી હતી. ભરૂચની ભુજ્જીવાલા સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા આદમવલી પટેલના પુત્ર મોહસીને એમબીબીએસના અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તે પોસ્ટ ગ્રેજ્યુએશનની તૈયારી કરી રહ્યો હતો. દરમિયાન ગત વર્ષ જુલાઈ મહિનામાં એક શખ્સ તેના મોબાઈલ પર ફોન કરી પોતાની રીતમ શર્મા તરીકે ઓળખ આપી તેની સાથે વાત કરી હતી. આદમભાઈને જણાવ્યું હતું કે તેમના પુત્ર મોહસીનનું મુંબઈ મહાનગરપાલિકામાં સાયન હોસ્પિટલ ઇન સર્વિસ કોર્ટમાં એડમિશન કરાવી આપી શકે છે. સાયન લોકમાન્ય તિલક હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજના ડીન સાથે તેઓ વાત કરાવી શકે છે તેમ વાતોમાં ભેળવતા તેઓ પરિવાર સાથે મુંબઈ ગયા હતા, જે ડોક્ટર રાકેશ વર્મા, લવકુમાર ગુપ્તા, વિશાલ રાદરિયા, મુકેશ મિશ્રા, આદિત્ય અને સાગર નામના શખ્સોને હોસ્પિટલના ડેપ્યુટી ડીન તેમજ હોસ્પિટલના અલગ અલગ કર્મચારીઓ તરીકે ઓળખ કરાવી હતી. પહેલા ₹60 લાખમાં અને બાદમાં ₹43 લાખમાં એડમિશન આપવાનું ફાઇનલ કર્યું હતું, જેના પગલે તેઓએ તબક્કાવાર રીતે તેમને આંગણિયામાંથી તેમજ આરટીજીએસથી તમામ રૂપિયા ચૂકવ્યા હતા. જોકે બાદમાં ડેપ્યુટી ડીન તરીકે મળેલા રાકેશ વર્માને સસ્પેન્ડ કર્યા હોવાનું તેમજ હોસ્પિટલે આ પ્રકારનું કોઈ એડમિશન આપ્યું ન હોવાનું માલુમ પડતા તેમની સાથે ઠગાઈ થઈ હોવાનું જણાવ્યું હતું, જેના પગલે આદમભાઈએ આખરે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે માર્ચ મહિનામાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન મુંબઈની આર્થર રોડ જેલમાંથી મેડિકલ પીજી માટે પ્રવેશ આપવાના બહાને રેકેટ ચલાવતા ઝડપાયેલા હકાલપટ્ટી કરાયેલા ડેપ્યુટી ડીન ડોક્ટર રાકેશ રામનારાયણ વર્મા રહે ડોક્ટર ક્વાર્ટર્સ, નારાયણ હોસ્પિટલ મુંબઈ સેન્ટ્રલ, મૂળ રહે ઇન્દોર એમપી અને તેના પંટર લવ અવધ કિશોર ગુપ્તા રહે ખારગર નવી મુંબઈ, મૂળ રહે જયપુર, રાજસ્થાનનો ભરૂચ પોલીસે ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એએસપી વિકાસ સુંડાએ જણાવ્યું હતું કે મેડિકલમાં પ્રવેશના નામે આ ટોળકી ઓછા રેન્કિંગવાળા સ્ટુડન્ટને શિકાર બનાવતી હતી. બેઠકો ભરાઈ ગયા બાદ જે તે કોલેજની ખાલી રહેલી બેઠક ઉપર પ્રવેશના નામે ખેલ ખેલાતો હતો. દેશભરમાં ટોળકી સામે મેડિકલમાં પ્રવેશના નામે લાખોની ઠગાઈ કરાઈના 8 થી 10 ગુના નોંધાયેલા છે. ગેંગના કેટલાક સભ્યો વોન્ટેડ છે તો કેટલાક હાલ જેલમાં છે. नमस्कार. भरूच पुलिस को बी डिवीज़न पुलिस स्टेशन में मार्च में एक सूचना प्राप्त हुई कि बी डिवीज़न पुलिस स्टेशन विस्तार में रहने वाले आदम वली भाई पटेल, जिनके पुत्र का नाम मोहसिन है, मोहसिन के साथ मुंबई के एक मेडिकल कॉलेज में पीजी में एडमिशन को लेकर के फ्रॉड हुआ है. यह सूचना मिलते ही बी डिवीज़न पुलिस स्टेशन में आईपीसी के सेक्शन 406, 420, 120B के तहत ऑफेंस रजिस्टर किया गया. इस ऑफेंस की इन्वेस्टिगेशन के दौरान बी डिवीज़न पुलिस स्टेशन के द्वारा स्टाफ के द्वारा 2 आरोपियों की धरपकड़ करने में सफलता प्राप्त की गई है. इन 2 आरोपियों का नाम है डॉक्टर राकेश वर्मा, जो कि मुंबई के सायन स्थित लोकमान्य तिलक हॉस्पिटल एंड मेडिकल कॉलेज में डेप्यूटी डीन थे, और दूसरा व्यक्ति है लव कुमार गुप्ता, जिसके द्वारा फरियादी को इस तरह की बहकावे में लेकर के पैसे ट्रांसफ़र कराने का कार्य किया गया. इस मामले में कई अन्य आरोपी भी शामिल हैं, जिनकी तपास और धरपकड़ के प्रयास लगातार जारी हैं. यहाँ ध्यान देने वाली बात यह है कि मेडिकल कॉलेज की सीटों में एडमिशन को लेकर के इस तरह के विभिन्न गिरोह सक्रिय हैं. इसलिए आपसे रिक्वेस्ट है सभी से कि इस तरह के किसी भी गिरोह के संपर्क में आने पर तुरंत भरूच पुलिस को एवं किसी भी स्थानीय पुलिस को सूचना दें. इनकी मोडस ऑपरेंडी कुछ इस प्रकार थी कि इनके द्वारा पीजी की जो परीक्षा होती है उसमें जिन लोगों की लोअर रैंक आती है उन लोगों को कांटेक्ट किया जाता है, उनको टारगेट किया जाता है, और उसके पश्चात जो सामान्य काउंसलिंग की प्रक्रिया होती है, सीटों की काउंसलिंग, सीटों के आवंटन की प्रक्रिया होती है, उस प्रक्रिया के समाप्त होने के बाद हर कॉलेज में कुछ ना कुछ सीट्स खाली रह जाती हैं. उन सीट्स का दुरुपयोग इन असामाजिक तत्वों के द्वारा किया जाता है. उन सीटों के संबंध में ये अपने टारगेट कैंडिडेट को
उकसाते हैं और हॉस्पिटल प्रशासन के भी किसी ओहदेदार व्यक्ति के साथ संलग्न करते हैं। जैसे इस मामले में डॉक्टर राकेश वर्मा जो कि डेप्यूटी डीन थे, उनसे फरियादी को मिलवाया गया ताकि उसे विश्वास हो जाए कि उसकी सीट इंश्योर हो जाएगी। इस प्रक्रिया में फरियादी ने 43 लाख रुपए 43 लाख रुपए ट्रांसफ़र किए। इनकी मोडस ऑपरेंडी के दौरान ये जो खाली सीट्स रह जाती हैं उनके संबंध में जो टारगेट कैंडिडेट होते हैं उनको आश्वस्त करते हैं कि आपको ये खाली सीट्स जो हैं वो हम आवंटित कर देंगे। तो इनकी मोडस ऑपरेंडी ये रहती है। इसीलिए आपसे मेरी रिक्वेस्ट है सभी से कि इस तरह के किसी भी कॉलेज में सीट आवंटन की इस फर्जी प्रक्रिया के बारे में जानकारी मिलते ही तुरंत पुलिस को इसके बारे में अवगत कराएं और इस तरह की किसी भी जालसाजी में ना फंसें। नमस्कार। कितने लोगों को ऐसे भेजे दिए हुए हैं? इसके बारे में हमें जानकारी नहीं है। हमें एक फरियाद मिली थी और उस फरियाद के आधार पे हमने इन 2 आरोपियों को अरेस्ट किया है, लेकिन और भी इसमें इन्वॉल्व हैं आरोपी जो फरार हैं या फिर किसी न किसी मामले में जेल में हैं। इसमें भी इस मामले में जो 2 आरोपियों की धरपकड़ हमने की है उनके खिलाफ भी ऑल ओवर इंडिया 6 से 7 FIR इसी तरह के मामले में रजिस्टर्ड है।